અને હવે કરીશું બુલેટિનની શરૂઆત મહત્વના સમાચાર સાથે, કારણ કે ચૂંટણી પંચે એસઆઈઆરની ડ્રાફ્ટ યાદી જાહેર કરી દીધી છે. જી હા, ચૂંટણી પંચે એસઆઈઆરની ડ્રાફ્ટ યાદી જાહેર કરી છે, જેમાં હવે કુલ 4,34,70,109 મતદાર નોંધાયા છે. એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન 73,73,327 મતદાર દૂર કરી દેવામાં આવ્યા છે. આ યાદીમાંથી 18.07 લાખ મૃતકો અને 40.25 લાખ કાયમી સ્થળાંતરિત મતદારોના નામ પણ કપાયા છે. આ ઉપરાંત 3.81 લાખ ડુપ્લિકેટ હતા, તેમને દૂર કરાયા છે. તો સરનામે ન મળી આવેલા 9.69 લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરાયા છે. અન્ય કારણોસર પણ 1.89 લાખ નામો રદ કરાયા છે. હવે ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી 1 મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે. ત્યારબાદ 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ વાંધા દાવાઓનો નિકાલ કરશે. ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ ગઈ છે, જેમાં હાલની જો વાત કરવામાં આવે તો ગેરહાજર મતદારો 9 લાખથી વધુ નોંધાયા છે. તો સ્થળાંતર કરી ચૂકેલા 40 લાખથી વધુ મતદારો નોંધાયા છે. અવસાન પામેલા મતદારોના આંકડાની જો વાત કરીએ તો એ 18 લાખને પણ પાર કરી ગયો છે આંકડો. આ સાથે જ ગેરહાજર મતદારોની જો વાત કરીએ તો એ 9 લાખના ઉપર છે. સ્થળાંતર કરી ચૂકેલા મતદારો 40 લાખથી ઉપર અને જે કુલ મતદારો જે છે એ 4,34,70,109 નોંધાયા છે. ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ છે, જેમાં ગેરહાજર મતદારો 9 લાખથી ઉપર છે. સ્થળાંતર કરી ચૂકેલા મતદારો પણ નોંધાયા છે. આ સાથે જ મતદાર યાદીમાંથી 73,73,327 લોકોને દૂર કરવામાં આવ્યા છે. તો ગેરહાજર મતદારો 9 લાખથી ઉપર, સ્થળાંતર કરી ચૂકેલા 40 લાખથી ઉપર અને 2 જગ્યાએ જેમના નામ નોંધાયા છે એવા મતદારો 3,81,000 કરતાં પણ વધારે નોંધાયા છે. જેના મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ. સીધા જઈશું સોનલ પાસે. સોનલ, ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ ગઈ છે, હવે આગળ શું થશે? આગળની કાર્યવાહી શું રહેશે? કયા પ્રકારની રહેશે? શું છે વધુ વિગતો સોનલ? જય, છેલ્લા 1.5 મહિનાથી વાત કરીએ તો જે બીએલઓ છે તે સતત 50,000થી વધુ જે બીએલઓ છે તે સતત લોકોની વચ્ચે ફરી રહ્યા હતા, ફોર્મ વિતરણ કરી રહ્યા હતા અને ત્યારબાદ જે મતદારો તરફથી મળેલા ફોર્મ છે તે પરત મેળવી અને તેની ચકાસણી પણ કરી રહ્યા હતા. 50,000થી વધુ બીએલઓની આ 1.5 મહિનાની જે મહેનત છે તે અંતે પૂર્ણ થઈ છે અને હવે આજે ડ્રાફ્ટ યાદી ચૂંટણી વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે આજે સાંજે જે મુખ્ય ચૂંટણી અધિકારી છે હરીશ શુક્લા, તેમની સાથે મુખ્ય રાજકીય પક્ષના જે પ્રતિનિધિઓ છે તેમની બેઠક મળી હતી અને આ બેઠકમાં રાજકીય પ્રતિનિધિઓને જે ડ્રાફ્ટ યાદી છે તેની સોફ્ટ અને હાર્ડ કોપી સબમિટ કરવામાં આવી હતી, આપવામાં આવી હતી અને ત્યારબાદ જે આ યાદી છે તે જાહેર કરી દેવામાં આવી છે. હવે ચૂંટણી પંચની વેબસાઇટ પર અને એપ પર તમામ સ્થળો પર જે આ યાદી છે તે અવેલેબલ છે. પ્રત્યેક મતદાર પોતાનું નામ તેમાં જાતે ચકાસી અને ચેક કરી શકે છે. જો નામ ન જણાય તો 6 નંબરનું જે ફોર્મ છે તે ભરી અને તેની પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરી શકે છે. જરૂરી જે દસ્તાવેજો ચૂંટણી પંચ તરફથી નિયત કરવામાં આવ્યા છે તે તેને રજૂ કરવાના રહેશે. આજથી શરૂ કરી અને 18 જાન્યુઆરી સુધી આ પ્રક્રિયા છે તે ચાલશે. એટલે કે આજથી મતદાર પોતાનું નામ ચેક કરી શકશે અને જો તેને એવું લાગે કે તેના નામમાં કંઈ ફેરફાર છે અથવા તો નામ એડ કરાયેલું નથી તો આ સંદર્ભમાં તે 6 નંબરનું જે ફોર્મ છે તે ભરી અને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે અને 10 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી જાહેર કરશે. પણ સૌથી મહત્વનું છે જય કે આજે જે મતદાર યાદી જાહેર થઈ છે તેમાંથી 73,73,000 જેટલા જે મતદાર છે તેના નામની કમી કરવામાં આવી છે અને TV30ને ગઈકાલે આ વાતની પુષ્ટિ કરી હતી. સૌપ્રથમ TV30ને એ વાત બહાર મૂકી હતી કે 74 લાખ જેટલા જે મતદારો છે તેમના નામ કમી કરવામાં આવશે અને આજે એ વાતની પુષ્ટિ થઈ છે. 73,73,000 જેટલા
જેટલા જે મતદારો છે તેમના નામની કમી કરવામાં આવી છે અને સાથે સાથે જ અવસાન પામેલા જે મતદારો છે તેમની સંખ્યા 18,07,000 જેવી જે સંખ્યા છે તે સામે આવી છે કે જેમના નામ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન દૂર કરવામાં આવ્યા છે. જ્યારે BLO જે તે સ્થળ પર તપાસ કરવા ગયા ત્યારે 9 લાખથી વધુ એવા મતદારો હતા કે જે સ્થળ પર મળી આવ્યા ન હતા. આ ઉપરાંત કાયમી જે સ્થળાંતર કરી ગયેલા મતદારોની વાત કરીએ તો 40,25,000થી વધુ મતદારો એવા હતા કે જે કાયમી સ્થળાંતર કરી ગયા હોય તેવા હતા અને 2 જગ્યાએ નોંધાયેલા એટલે કે ડુપ્લિકેશન નામનું થયું હોય તેવા 3,81,000થી વધુ મતદારો હતા. આ તમામ જે બાબતો છે તે દૂર કરવામાં આવી છે. આ તમામ જે નામ છે તે દૂર કરી અને મતદાર યાદીની શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે જ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 10.5 લાખથી વધુ એવા ફોર્મ હતા કે જેમાં વિસંગતતાઓ જોવા મળી હતી, ચાહે તે એડ્રેસની હોય કે નામની હોય કે અલગ અલગ પ્રકારની જે વિસંગતતાઓ છે તે જોવા મળી હતી અને તેને પણ દૂર કરવામાં આવી છે. એટલે આ પ્રકારે 4,34,00,000 જેટલા મતદારો છે તે નોંધવા પામ્યા છે. તેમનું ડિજિટાઇઝેશન પણ કરી દેવામાં આવ્યું છે અને હવે આ આખરી મતદાર યાદી જે છે તે 10 ફેબ્રુઆરીએ પ્રસારિત કરવામાં આવશે, જાહેર કરવામાં આવશે. જી આભાર સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો ગુજરાતની SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થઈ ગઈ છે.